અમદાવાદ શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો વધી રહ્યો છે। ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારોની યાદી જાહેર કર્યા બાદ આજે સવારે ઉમેદવારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। નવા વાડજ વોર્ડ નંબર 6 માં ભાજપના ચારેય ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યા હતા। વિરાટ જનકરાય પુરોહિત, નિધિ જયદીપ વાઘેલા, અનિતા મુકેશ પટેલ અને રાજેશ ભાઈલાલ પટેલે વાજતે ગાજતે ભીંજીપુરા સર્કલ સેવા સદન ખાતે પહોંચી પોતાના ઉમેદવારી ફોર્મ ભર્યા હતા। આ પ્રસંગે ધારાસભ્ય જીતુભાઈલાલ અને જિગ્નેશભાઈલાલ સહિત પક્ષના અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો અને મહિલાઓ હાજર રહ્યા હતા। આ વખતે ભાજપે ઘણા નવા ચહેરાઓને તક આપી છે, જેના કારણે કેટલાક વિસ્તારોમાં ઉત્સાહ સાથે ટિકિટ કપાતા અસંતોષ પણ સામે આવ્યો છે। ખાસ કરીને નવા વાડજ વોર્ડમાં યુવા નેતા વિરાટ પુરોહિત પર પાર્ટીએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે। ભારતીય જનતા પાર્ટીએ મારી ઉપર જે વિશ્વાસ મૂક્યો છે એને હું ગર્વ અનુભવ કરું છું અને હું એને પૂરી ખાતરી આપીશ કે જે વિશ્વાસ મૂક્યો છે હું એકદમ અડીખમ રાખીશ। અને હું પેલા સોશિયલ મીડિયામાં, વિધાનસભામાં ઇન્ચાર્જ હતી, લોકસભામાં મેં અમિતભાઈ વખતે બહુ કામ કર્યું હતું, એટલે એનું મને અત્યારે ફળ મળ્યું છે તો હું પૂરેપૂરી કરીશ કે ભાઈ પ્રજાને અને મારા જે કાર્યકર્તાઓ છે સાથે લઈ અને હું મારા વિકાસના કાર્યો, જે અમારા પૂર્વ કાઉન્સિલરો હતો એને મારા નવા વોર્ડમાં 700 કરોડનું કામ કર્યો છે, એ બધા કામો અને વિકાસના કાર્યોને આગળ વધારીશ એવી હું પૂરી ખાતરી આપું છું। નાની મોટી તકલીફોમાં અમે સાથે ઉભા રહીશું અને જે પણ કોઈ એમની મદદની જરૂર છે ત્યાં અમે બધા સાથે રહીશું। બિલકુલ, ભારતીય જનતા પાર્ટી એકમાત્ર પાર્ટી છે કે જે કેડર બેઝ પાર્ટી છે। બુથ પ્રમુખથી લઈને અત્યારે ઉમેદવારી પત્ર ભરવા સુધીનો મારો આ સફર રહ્યો। ઘણી બધી સંગઠનાત્મક જવાબદારીઓ પણ મને મળી અને યુવાનોના ઉત્સાહને અને વરિષ્ઠ અમારા જે કાર્યકર્તા હોદ્દેદારો છે તેમના માર્ગદર્શનને સાથે લઈને અમે કામ કરીએ।